ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો સ્વજનો, આજે 10 જાન્યુઆરીના રોજ સમગ્ર ધર્મસભા પ્રભુ ઈસુના સ્નાન સંસ્કારનો તહેવાર ઉજવે છે. યોહાન સ્નાન સંસ્કારક પાસેથી સ્નાન સંસ્કાર લીધા પછી પ્રભુ ઈસુ પોતાનું મિશન કાર્ય શરૂ કરે છે. પ્રભુ ઈસુ એક સાધારણ વ્યક્તિ તરીકે યોહાન સ્નાન સંસ્કારક પાસેથી બાપ્તિસ્મા લે છે. બાપ્તિસ્મા વખતે ત્યાં હાજર રહેલા લોકોએ આકાશને ઉઘડતું અને પવિત્ર આત્માને પારેવાના રૂપમાં ઉતરતા જોયું અને સ્વર્ગમાંથી વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, હું તેના પર અત્યંત પ્રસન્ન છું. પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા એક પ્રતીક માત્ર હતું, જેના દ્વારા આજે ધર્મસભા આપણને આપણા બાપ્તિસ્માની યાદ અપાવે છે. આપણા બાપ્તિસ્મા દ્વારા આપણે વિચાર કરવો જોઈએ કે આપણે આપણું ખ્રિસ્તી જીવન કેવી રીતે વિતાવવાનું છે. આપણે આપણા ખ્રિસ્તી જીવન વિશે વિચાર કરવો જોઈએ. સ્નાન સંસ્કાર દ્વારા આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા અને તેમની સાથે પુનર્જીવિત પણ થયા છે. ઈસુની સાથે મરવું એટલે આપણામાં રહેલ ઈર્ષ્યા, દેશ, દ્રોણા, ઘમંડ, ક્રોધ, વેર, આ બધા જે પાપના મૂળ છે તેને દૂર કરીને નવું જીવન પ્રાપ્ત કરવાનું છે. સ્નાન સંસ્કાર દ્વારા આપણને પાપોમાંથી મુક્તિ મળે છે, ઈશ્વરીય જીવન પ્રાપ્ત થાય છે. આ જીવન પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરના સંતાનો બની જઈએ છીએ અને અનંત જીવનના સહભાગી બનીએ છીએ. જ્યારે આપણે મૃત્યુ પામીશું ત્યારે આપણે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ પામીશું. આપણે બધાને બાપ્તિસ્મા દ્વારા પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ છે. સંત પાઉલ એફેસીઓના પત્રના અધ્યાય 4 અને કલમ 30 કહે છે, પરમેશ્વરના પવિત્ર આત્માને દુઃખી કરશો નહીં. એ જ મુક્તિ દિન માટેની તમારો પર મારેલી મોહર છે. તમારામાંથી કડવાશ, ગુસ્સો, બોલાચાલી, નિંદા અને સર્વ પ્રકારની ગુનાહ સદંતર કાઢી નાખજો. એકબીજા પ્રત્યે મમતા અને કુણી લાગણી રાખજો અને ઈશ્વરે ખ્રિસ્ત મારફતે તમને ક્ષમા કરી છે તેમ તમે પરસ્પર કરજો. બાપ્તિસ્મા આપણને પાપથી દૂર રાખવાની કૃપા આપે છે. આ સંસ્કારની સાથે આપણે પ્રભુની ઈસુની સાથે સહભાગી બનીએ છીએ. આમ સ્નાન સંસ્કાર આપણને એક મોટી જવાબદારી આપે છે. ઈશ્વરના સંતાન રીતે આપણે આચરણ કરવું જોઈએ. બાપ્તિસ્મા દ્વારા આપણને પવિત્ર આત્માનું વરદાન મળે છે. ઈશ્વરના સંતાન બનવું એટલે પવિત્ર અને પ્રાર્થનામય જીવન જીવવું, ઈશ્વરના ગુણોને અપનાવવા, કારણ કે આપણે ઈશ્વરના સંતાન છીએ. આજે આપણે ધર્મસભા જે આપણને આમંત્રિત કરે છે કે આપણે સ્નાન સંસ્કાર ગ્રહણ કરીએ અને તે દ્વારા ઈશ્વરના સંતાન બનીએ અને પૂરી રીતે સમર્પિત થઈને કાર્યો કરીએ. આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયેલ છે ત્યારે આપણે સંસ્કારોનો સાચો અર્થ સમજીએ અને ખાસ કરીને આપણે બધાને ઈશ્વરના સંતાન સમજીએ, તેમનું સન્માન કરીએ અને તેમના કલ્યાણ માટે કાર્ય કરીએ. પોપ પિયુસ 12 દ્વારા ઈસવીસન 1955 આ તહેવારની શરૂઆત કરવામાં આવી. પોપ જોન 13 જાન્યુઆરીએ આ તહેવાર રાખ્યો હતો. ત્યારબાદ 14 વર્ષ પછી પોપ પોલ 6 જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારની તારીખ નક્કી કરી હતી. પોપ જોન પોલ દ્વિતીય એક રિવાજ શરૂ કર્યો કે જેના દ્વારા આ તહેવાર પર પોપ સિસ્ટાઇન ચેપલમાં બાળકોને બાપ્તિસ્મા આપે છે. પૂર્વીય ચર્ચમાં તહેવારને થિયોફની કહેવામાં આવે છે, કારણ કે યર્દન નદીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા વખતે
ઈશ્વર 3 વ્યક્તિઓમાં દેખાયા હતા. આવો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આજે આપણે આપણા સ્નાન સંસ્કારને યાદ કરીએ અને આપણે ઈશ્વરના સાચા સંતાન બની જીવન પસાર કરીએ. જય ઈસુ. આમીન.